નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અવારનવાર ખેતીને લગતા જુદા જુદા પાકોની જુદી જુદી જે પદ્ધતિઓ છે એની વાતો કરતા હોઈએ છીએ. અને આ પદ્ધતિઓ પ્રમાણે જો વૈજ્ઞાનિક અભિગમથી આપણે ખેતી કરીએ તો ખેતીની અંદર ઘણા સુધારા આવી શકે અને આર્થિક રીતે આપણે ખેતી લાભકારક પણ નીવડી શકે. મિત્રો, ઘણા બધા મિત્રોએ મને ખુશી છે કે આ વર્ષે જે આપણે બધી જુદા જુદા પાકોની ભલામણો કરી, ખાસ કરીને જીરું હોય, ધાણા હોય, ચણા હોય, ઘઉં હોય, એની અંદર કરેલી ભલામણોનો ઉપયોગ કરી અને અત્યાર સુધીની પરિસ્થિતિ આપણે ખૂબ સારી દેખાઈ રહી છે. હવે આવતા દિવસોની અંદર લગભગ એકાદ મહિનાની અંદર આ બધા જ પાકોનું હાર્વેસ્ટિંગ થશે, કાપણી થશે અને જ્યારે એનું ઉત્પાદન આવશે, બજારની અંદર જ્યારે મૂકશું, જ્યારે એના પૈસા આપણા હાથમાં આવશે, ત્યારે પાકી ખાતરી થઈ જશે કે અગાઉના વર્ષોમાં જે કરેલી ખેતીની પદ્ધતિઓ અને અત્યારે જે આપણે ખેતીમાં સુધારા આ વર્ષે જે થોડા ઘણા કર્યા છે એનાથી કેટલો આપણને લાભ થાય છે. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે અત્યારની પાકની પરિસ્થિતિ ખૂબ સારી છે, પણ મિત્રો અત્યાર સુધીની કરેલી આપણી મહેનત, અગાઉ પણ મેં કીધું હતું કે અત્યાર સુધી એટલે કોઈ દાખલા તરીકે ઘઉંનો પાક હોય 120 દિવસે પાકતો એટલે 4 મહિને પાકે, 3 મહિના સુધી આપણે કરેલી સતત મહેનત, બિયારણ, ખાતર, દવાઓ, પિયત, મજૂરી, નિંદામણ પાછળનો ખર્ચો, એ બધોય ખર્ચો 90 દિવસ સુધી આપણે કર્યો છે. હવે જો આ છેલ્લી જ અમુક ટ્રીટમેન્ટો અથવા છેલ્લી જે કાળજીઓ 30 દિવસની છેલ્લી જે કાપણી પહેલાંની કાળજીઓ જો આપણે નહીં લઈએ તો મને લાગે કે ઘણી વખત આગળની જે મહેનત કરેલી છે એના ઉપર પાણી ફરી વળતું હોય છે અને આપણી જે મહેનત અથવા તો આપણે જે હાથમાં આવવાનો કોળિયો છે એ છૂટાઈ જતો હોય છે. તો મિત્રો, ખાસ અમુક ભલામણો અને આપણે ધ્યાને લઈ અને આ પાકની અંદર કાળજી લેવી જોઈએ. મિત્રો, આજનો જે આપણે વિષય ઉપર વાત કરવી છે એ ઘઉંના પાકની અંદર 85-90 દિવસે એટલે કે આ છેલ્લી માવજત આપણે ગણી શકીએ, કઈ માવજત કરવી જોઈએ, પિયત ખાસ. હવે ઘઉંની અંદર આ ટાઈમ હોય છે એ ખાસ છેલ્લા પિયતનો ટાઈમ હોય છે, ક્યારે છેલ્લું પિયત આપી દેવું છે. ઘણી વખત ઘઉંની અંદર દાણાની અંદર કાળી ટપકી પડે છે, બ્લેક કલરનો એક સ્પોટ ઘઉંના દાણા જ્યારે પાકી જાય અને આપણા ખડાવની અંદર આવે ત્યારે આ સ્પોટ પડતો હોય છે. તો એ ઘઉંની અંદર પડતી આ કાળી ટપકીનું રહસ્ય શું છે, એ કાળી ટપકી કેમ અટકાવી? કારણ કે કાળી ટપકીને લીધે માર્કેટ રેટ પણ ઘટતા હોય છે. એની વાતો આ વિડીયોની અંદર કરવી છે. તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો ખાસ જોજો અને આ વિડીયોની આજની આ વાત શરૂ કરીએ પહેલાં મારી ફરી એકવાર આપ સર્વને વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા આવો, આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી લો, ઓલ નોટિફિકેશન કરી લો. તમામ પ્રકારના વિડીયો ઋતુ પ્રમાણેના, પાક પ્રમાણેના, પદ્ધતિ પ્રમાણેના તમને મળતા થાય. એ જોઈ જાણી અને તમને યોગ્ય લાગે તો એકાદ વીઘાની અંદર ટ્રાય કરી અને આપણે ખેતીની નવી પદ્ધતિ કરતા થાય એના માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમે પૂરેપૂરો વિડીયો જુઓ, તમને જો ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને લાઇક કરજો, ત્યારબાદ આ વિડીયોને શેર કરી દો. તમારા જેટલા પણ ગ્રુપો એની અંદર શેર કરજો, બીજા ખેડૂતો પણ આ માહિતી લેતા થાય. તો મિત્રો, શરૂ કરીએ આજના આ વિડીયોના જે મુખ્ય મુદ્દાઓ છે એની અંદર. ખાસ કરીને ઘઉંની અંદર 85-90 દિવસે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ. મેં અગાઉ કીધું એમ ઘઉંની અંદર કાળી ટપકીનો જે રોગ છે, કાળી ટપકી બીજના ભૂણની ઉપર પડતી હોય તો એને અટકાવવા માટેની કઈ પદ્ધતિ હોઈ શકે અથવા શું કરવું જોઈએ, અને પોક અવસ્થાએ આપણે પિયત આપવું જોઈએ કે ના આપવું જોઈએ, અથવા છેલ્લું પિયત ક્યારે આપવું જોઈએ, આ મુદ્દા ઘઉંના પાક માટે ખૂબ અગત્યના હોય છે. અને જો આમાં ક્યાંય ગડબડ થાય તો આપણી સમજણ બહારની જ્યારે આપણે કોઈ પદ્ધતિ કરતા હોય ત્યારે આપણે ઘણું બધું આર્થિક રીતે તો ઉત્પાદનની અંદર ક્વોલિટીમાં નુકસાન થવાની શક્યતાઓ પણ રહેતી હોય. મિત્રો, અગાઉ પણ મેં ઘણી બધી ઘઉંના વિડીયોની અંદર આપણે દિવસો પ્રમાણે વાતો કરી દીધી છે. એની અંદર પણ આપણે સતત ભલામણો પણ ઘણી બધી કરી હતી. 75-80 દિવસે ખાસ કરીને અગાઉના વિડીયોમાં કીધું એમ ફરી એક વખત આજે કહું છું કે જે મિત્રોના ઘઉં 75-80-85 દિવસના છે એને છેલ્લો ડોઝ 0050 વોટર સોલ્યુબલ ખાતર બજારની અંદર આજે મળે 0050 એક પંપની અંદર 100 ગ્રામ, અને તેની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પ્રવાહી સ્વરૂપમાં મળતું હોય અથવા તો પાવડર ફોર્મની અંદર ખાતર સ્વરૂપે મળતું હોય. જો પ્રવાહી સ્વરૂપવાળું આપણને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ મળે માર્કેટની અંદર તો એક પંપની અંદર 40 ml આ 0050 પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એ બંનેનો ભેગો મિક્સ કરીને છેલ્લો સ્પ્રે. ઘણાના પ્રશ્નો એવા હતા કે ઘઉંની અંદર હલાય એવી પરિસ્થિતિ નથી, સ્પ્રે કઈ રીતના કરવો? તો મિત્રો, થોડીક પાળા ઉપર ચાલીને જો થાય એમ હોય તો એ રીતના કરીએ. ડ્રોન ટેકનોલોજી આજે વિકસી ગઈ છે તો ડ્રોન ટેકનોલોજી પણ દ્વારા પણ કરી શકાય. તમારે થોડુંક યોગ્ય પગલાં આના માટે થોડીક પ્રેક્ટિકલ થઈ અને એક સ્પ્રે જો કરી દેશો તો ઘઉંની અંદર ઘણા બધા મિત્રોને મને પ્રશ્ન હતા કે ભાઈ 0050 આ ડુંડી અવસ્થાએ ડુંડી કમ્પ્લીટ બહાર નીકળી ગઈ છે, એ અવસ્થાએ છાંટીએ તો હવે શું ફાયદો થાય? પણ મિત્રો, પોટાશ
અને એની અંદર જે સલ્ફરનો ભાગ રહેલો છે 0050ની અંદર 50% પોટાશ છે, એની સાથે સલ્ફર પણ લગભગ 17.5% આજુબાજુ છે. તો એ સાથે સાથે કેલ્શિયમ, બોરોન આ બધા તત્વો જ્યારે આપશું તો પોટાશનું કામ છે કે જે ખોરાક રહેલો છે પાંદડામાં, જે ઘઉંના પાનની અંદર ખોરાક બનેલો તૈયાર પડ્યો છે એને વહન કરી અને ડુંડીની અંદર અથવા તો દાણામાં ટ્રાન્સફર કરશે. એટલે તમારો દાણો ભરાવદાર, મોટો, છળકતો, વજનદાર આ બધું કરવા માટે આ છેલ્લો ડોઝ મારવાનો છે. એટલા માટે ખાસ વિનંતી કરું છું 0050 અને બોરોનેટ્રિક કેલ્શિયમ નાઇટ્રેટનો આ છેલ્લો સ્પ્રે આપણી અંદર થવો જોઈએ. બીજું ખાસ આપણે મિત્રો છેલ્લું પિયત આપવાની જનરલી ભલામણ કરતા હોય, આપણે યુનિવર્સિટીઓ પણ જનરલી ભલામણ કરે કે આપણી જે રનિંગ વેરાયટીઓ છે GW 496 હોય, ખાસ કરીને 499 હોય અથવા તો 513 હોય કે જે પણ મોટાભાગની આપણે જાતો વાવી છે જે 120 દિવસની આજુબાજુના ગાળે પાકે છે એને છેલ્લું પિયત 85 થી 90 દિવસે આપવાનું છે. આવી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ પણ કરી છે. અથવા તો આપણે દેશી ભાષાની અંદર પોંક અવસ્થાએ છેલ્લું પિયત આપી દઈએ અને એના પછી પિયત મૂકી દેવાના છે, ખેંચાવા દેવાના છે. એટલે જે ખોરાક રહેલો છે એ ખોરાક બધો ટ્રાન્સફર થઈને આપણા દાણા અથવા તો ડુંડીની અંદર ટ્રાન્સફર થાય. સતત જો પિયત પાછળના અવસ્થામાં આપવામાં આવે તો દાણો કોડિયો રહે, દાણો છીમડાઈ ગયેલો રહે, ખાસ કરીને કાળી ડાઘી પડવાનો એટલે કે આ ફૂગજન્ય રોગ આવવાની શક્યતાઓ વધી જાય. તો એના માટે છેલ્લું પિયત 85 થી 90 દિવસે જે રનિંગ વેરાયટીઓ છે. બીજું ઘણી વખત દિવસોની આપણે વાત કરતા હોય તો થોડીક જમીનની પ્રત, જમીનનો ભેજ સંગ્રહ શક્તિ એ પણ ધ્યાને મિત્રો આપણે ખાસ લેવાની છે. એ પ્રમાણે તમારે એની અંદર પગલાં ભરવાના છે. પણ આપણી છેલ્લી ભલામણ પ્રમાણે પોંક અવસ્થાએ ઘઉંની અંદર દાણાનો જે દૂધિયો દાણો અવસ્થા અથવા તેમાંથી પોંક અવસ્થા થતી હોય ત્યારે આપણે છેલ્લું પિયત એને ખાસ કરીને આપી દેવાનું હોય છે. આ માવજત, છેલ્લી માવજત ઘઉંની અંદર ખાસ કરીને પિયતની આપણે કરી શકીએ. બીજું, ઘઉંની અંદર જે કાળા ડાઘા ખાસ કરીને પડતા હોય અને કાળી ડાઘીનો જેને રોગ આપણે કહીએ અથવા તો દાણાની અંદર કાળી ટપકીના રોગ, અને આ રોગનું પ્રમાણ પણ જ્યારે ભેજ સતત ખેતરની અંદર રહે, અત્યારે ખાસ કરીને ઝાકળ પડી રહ્યો હોય, બપોરની ગરમી ખૂબ અતિશય પડતી હોય, આ બધા વાતાવરણની અંદર ચેન્જીસ અને સતત ભેજને લીધે આ પ્રોબ્લેમ છેલ્લી અવસ્થાએ આવે છે. ને આનો મોટો નુકસાન આપણને ક્યારે થાય છે? જ્યારે માર્કેટની અંદર આપણે ઘઉં લઈને જઈએ ત્યારે આ કાળી ડાઘીને લીધે વેપારીઓ મણ દીઠ 10, 20, 30 રૂપિયા આપણા કાપી નાખે છે. અને એ મોટું નુકસાન આપણને ખાસ કરીને થતું હોય તો માર્કેટની અંદર આ ક્વોલિટી ન બગડે એના માટે ઘણી વખત અગાઉ પણ આપણે વાત કરી કે ડુંડીની અંદર કોઈ સામાન્ય રોગ જોવા મળતો ફૂગનાશક દવાનો એક સ્પ્રે આની અંદર પણ કરવો જોઈએ. અને એની અંદર સૌથી સારામાં સારી ઘઉંની અંદર ભલામણવાળી જે ફૂગનાશક દવા છે એ છે પ્રોપિકોનાઝોલ. 25% EC સ્વરૂપે બજારની અંદર ઓલરેડી આ ટેકનિકલ મળે છે. પ્રોપિકોનાઝોલ 25% EC એ ખાસ કરીને આપણે એક સ્પ્રે એક પંપની અંદર 20 થી 25 ml લેકે નાખી અને ઘઉંની અંદર એક સ્પ્રે જો તમને આ સમસ્યાઓ નડતી હોય, આ સમસ્યાઓ આવતી હોય તો એનો ખાસ આ સ્પ્રે કરજો. કાળી ડાઘીનો રોગ નાબૂદ થશે. કાળી ડાઘી નહીં પડે તો પ્રોપિકોનાઝોલ 25% EC એક પંપની અંદર 20 થી 25 ml નાખીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મેળવી શકાય. પરંતુ ખાસ કન્ફ્યુઝન ન થાય, ફૂગનાશક એની સાથે આપણે અગાઉ જે વાત કરી છે ખાતરની 0050 પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ મિક્સ કરવાનું થતું નથી. ઘણી વખત ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો આવતા હોય, પરંતુ આપણે ટેકનિકલી રીતે આપણે ના પાડીએ છીએ કે ભાઈ આ ફૂગનાશક અને આવા વોટર સોલ્યુબલ ખાતરો મિક્સ ન કરવા જોઈએ. હા, વોટર સોલ્યુબલ ખાતરોની અંદર ઘણી વખત તમારે ઈયળની સમસ્યા હોય, અત્યારે ઘણી જગ્યાએ ઘઉંની અંદર ઈયળ જોવા મળતી હોય તો એની અંદર જંતુનાશક દવા મિક્સ કરીને એક ડોઝ કરી શકો. હું પણ જાણું છું કે વારંવાર મોટા વિસ્તારની અંદર વાવેતર હોય ને સતત પંપ દ્વારા એક પેલો ડોઝ મારી, એક વોટર સોલ્યુબલનો, ફરી પાછું ફૂગનાશકનો, ફરી પાછું જંતુનાશકનો, પ્રેક્ટિકલી ઘણી વખત તમને તકલીફ પણ પડતી હોય છે. પણ મિત્રો, સારું પરિણામ લેવું હોય, સારી દવાના જે ખર્ચ કર્યો છે એનું વળતર લેવું હોય તો આ થોડીક ટ્રીટમેન્ટો આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. એટલે છેલ્લું પિયત પોંક અવસ્થાએ અથવા તો 85 થી 90 દિવસે પિયત આપી અને પછી એને પિયત આપવાનું છોડી દેવું જોઈએ. પવનની જ્યારે ગતિ હોય જ્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ. ઘઉં ઢળવાની સમસ્યા થતી હોય, કાળી ટપકીના રોગ માટે પ્રોપિકોનાઝોલ 25% EC એક પંપની અંદર 20 થી 25 ml નાખીને છંટકાવ કરવો જોઈએ. અને છેલ્લા ડોઝમાં ભૂલાય નહીં વોટર સોલ્યુબલ ખાતર 0050 પ્લસ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ. તો મિત્રો, આ વાત હતી ઘઉંની છેલ્લી માવજતની કે જેને કહી શકાય 85-90 દિવસે છેલ્લી માવજત કઈ કરવી જોઈએ. ઘણા બધા મુદ્દાઓની ચર્ચાઓ ઘઉંના ઘણા બધા વિડીયોની અંદર આપણે કરી, સિઝન પ્રમાણે કરી. મિત્રો, આપણો જ્યારે આ વિડીયો જોઈ લ્યો અથવા આપણી ઘઉંની કાપણી થઈ જાય પછી ચોક્કસથી પ્રતિભાવ પણ આપજો કે આપણે જે વોટર સોલ્યુબલ ખાતરો અથવા જે ટ્રીટમેન્ટ
અહીંથી આ માધ્યમથી જાણીને આપણે કરી છે તો એના તમને કયા કયા પ્રકારના લાભો થયા છે, ઉત્પાદનની અંદર તમારી દ્રષ્ટિએ શું ફરક પડ્યો, ક્વોલિટીમાં શું ફરક પડ્યો, ભાવની અંદર શું ફરક પડ્યો, જે મિત્રો 1-2 વીઘામાં ટ્રાય કરી બાકીનું 1-2 વીઘા મૂકી દીધું છે તો એમાં બંનેમાં શું ફરક છે, આપ પણ આપણા પ્રતિભાવો આપજો. કારણ કે તમારા પ્રતિભાવો બીજા ખેડૂતો માટે ખૂબ અગત્યના છે અને હું પણ એમાંથી કંઈક શીખ લઈશ કે ભાઈ તમે જે પદ્ધતિ કરો છો એ પદ્ધતિમાં કંઈક સુધારા વધારા કરવાની આપણે જરૂર છે, અથવા આ જે પદ્ધતિ કરી એ યોગ્ય પદ્ધતિ છે ને આવતા દિવસોમાં ઘઉંની અંદર આ પદ્ધતિથી આપણે જો ખેતી કરશું તો ઘણા બધા ઉત્પાદનની અંદર અને ગુણવત્તાની અંદર અથવા ભાવની અંદર પણ સારો ફાયદો થઈ શકે. તો મિત્રો આ વિડીયોની અંદર એટલું જ. તમને આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 95 58 29 48 28. ફરી પાછા બોલી જાઓ 95 58 29 48 28. આ નંબર ઉપર સવારના 10 થી 12 અને સાંજના 3 થી 5 આપ ફોન પણ કરી શકશો, મેસેજ પણ કરી શકશો. સમયની અનુકૂળતાએ આપને બધાને સાથે મળવાનો અને જવાબ આપવાનો મોકો મળશે. હું ચોક્કસથી આપના પ્રતિભાવ આપી દઈશ. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.